નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે શરદ પૂર્ણિમા અમૃત વર્ષાને પામવાનો સમય। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્વપૂર્ણ શરદ પૂર્ણિમા સ્ટોરી વિડીયો। શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ મનાવવામાં આવે છે। જ્યોતિષીઓના મત અનુસાર સમગ્ર વર્ષામાં માત્ર આ જ દિવસે ચંદ્રદેવ 16 કળાએ સાથે પરિપૂર્ણ થાય છે અને તેના પ્રકાશ દ્વારા પૃથ્વી પર અમૃત વર્ષા કરે છે। ધર્મશાસ્ત્રોમાં વર્ણિત કથાઓ અનુસાર દેવી દેવતાઓને પ્રિય પુષ્પ બ્રહ્મકમળ માત્ર આ જ રાત્રિએ ખીલે છે। તેના વડે માતા લક્ષ્મીનું પૂજન કરવાથી વિશેષ કૃપા મળે છે। એવું પણ કહેવાય છે કે આ મનોહર પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે રાસ રચ્યા હતા। આજે પણ શરદ પૂર્ણિમાના દિવસે રાસ ગરબા રમાય છે। હિન્દુ પંચાંગ અનુસાર આખા વર્ષમાં 12 પૂર્ણિમા એટલે કે પૂનમ આવે છે। પૂર્ણિમાના દિવસે ચંદ્રમા પોતાના સંપૂર્ણ આકારમાં હોય છે। આ દિવસે ચંદ્રમાનું અતુલ્ય સૌંદર્ય જોવા મળે છે। વિદ્વાનોના મતા અનુસાર પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ આકારનો હોવાને કારણે સમગ્ર વર્ષ દરમિયાન આવતી પૂર્ણિમા વ્રત સમાન હોય છે। પરંતુ આ બધી જ પૂર્ણિમાઓમાં આસો માસની પૂર્ણિમાને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। આ પૂર્ણિમા શરદ ઋતુમાં આવવાને કારણે તેને શરદ પૂર્ણિમા પણ કહે છે। શરદ ઋતુની આ પૂર્ણિમાએ ચંદ્રનો અશ્વિની નક્ષત્ર સાથે સંયોગ થાય છે। અશ્વિની એ 27 નક્ષત્રોમાં પ્રથમ નક્ષત્ર છે। તેના સ્વામી અશ્વિની કુમાર છે। એક કથા અનુસાર ચ્યવન ઋષિને આરોગ્યના પાઠ અને ઔષધિઓનું જ્ઞાન અશ્વિની કુમારોએ આપ્યું હતું। આ જ જ્ઞાન આજે હજારો વર્ષ પછી પણ આપણી પાસે સચવાયેલું છે। અશ્વિની કુમાર આરોગ્યના સ્વામી છે અને પૂર્ણ એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાએ બ્રહ્માંડમાંથી અમૃતની વર્ષા થાય છે। મહાલક્ષ્મી કુબેરને પ્રસન્ન કરવાનો સમય। લક્ષ્મી માતાના કોજાગરી વ્રતનું વિશેષ મહત્વ છે। શરદ પૂર્ણિમાની રાત્રે લક્ષ્મીની મૂર્તિની સ્થાપના કરીને તેમની વિધિવત પૂજા કરવી જોઈએ। ત્યારબાદ સંધ્યાકાળે ચંદ્રોદય થાય ત્યારે ઘીના 100 દીવા પ્રગટાવવા જોઈએ। આ દિવસે મધ્યરાત્રિએ મહાલક્ષ્મી પોતાના કરકમળો દ્વારા આશીર્વાદ વરસાવતા પૃથ્વી પર વિચરણ કરે છે અને જાગરણ કરનારને ધન સમૃદ્ધિ આપે છે। કોજાગરી વ્રત લક્ષ્મીને પ્રસન્ન અને સંતુષ્ટ કરનારું વ્રત છે। શરદ પૂર્ણિમા શ્રીયંત્ર અને કુબેર યંત્રને સિદ્ધ કરવાની તથા એક રાત્રિની પૂજામાં મહાલક્ષ્મીજી અને કુબેરને પ્રસન્ન કરવાની સોનેરી તક છે। ભગવાન વિષ્ણુની પૂજાનું પણ સવિશેષ મહત્વ છે। ખીરનો ભોગ। શરદ પૂર્ણિમાની રાત્રે ગાયના દૂધમાંથી બનેલી ખીર, દૂધ પૌવા
ને ચંદ્રના પ્રકાશમાં રાખીને તેને પ્રસાદ સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાના ચંદ્રના પ્રકાશમાં અમૃતનો અંશ હોય છે. તેથી એવી માન્યતા છે કે ચંદ્ર પ્રકાશમાં રાખવામાં આવેલી ખીરમાં ચંદ્રમાની અમૃત બૂંદો તે ભોજનમાં આવી જાય છે અને તેનું સેવન કરવાથી તમામ પ્રકારની બીમારીઓ દૂર થાય છે. આયુર્વેદના ગ્રંથોમાં પણ શરદ પૂર્ણિમાના ચંદ્રપ્રકાશના ઔષધીય મહત્વનું વર્ણન જોવા મળે છે. શરદ પૂર્ણિમાનું વૈજ્ઞાનિક મહત્વ. શરદ પૂર્ણિમાની રાત્રિનું વૈજ્ઞાનિક મહત્વ પણ છે. આ સમય દરમિયાન વાતાવરણ અને ઋતુમાં ફેરફારની શરૂઆત થાય છે અને શિયાળાનું આગમન થાય છે. શરદ પૂર્ણિમાની રાત્રે મોડા સુધી જાગીને ખીર કે દૂધ પૌવાનું સેવન કરવું તે એ વાતનું પ્રતીક છે કે શિયાળાની ઋતુમાં આપણે ગરમ પદાર્થોનું સેવન કરવું જોઈએ, કારણ કે તેનાથી જ આપણને જીવનદાયીની ઉર્જા મળે છે. શરદ પૂર્ણિમા અને મહારાસ. શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાન શ્રી કૃષ્ણએ 11 વર્ષની ઉંમરે શ્રીધામ વૃંદાવનના વંશીવટ ક્ષેત્ર સ્થિત યમુના તટે 9 લાખ વ્રજગોપીઓ સાથે દિવ્ય મહારાસ લીલા કરી હતી. યોગ માયાના બળે તેમણે દરેક ગોપી સાથે એક એક શ્રી કૃષ્ણ પ્રગટ કર્યા. ત્યારબાદ મહારાસ લીલા કરી, જેમાં ભગવાન શિવજી ગોપીનું સ્વરૂપ ધારણ કરીને આ લીલાને જોવા માટે આવ્યા હતા. ત્યારથી ભગવાન શિવનું એક નામ ગોપીરામ મહાદેવ તથા ભગવાન શ્રી કૃષ્ણનું નામ રાસેશ્વર શ્રી કૃષ્ણ પડ્યું. રાસલીલા વાસ્તવમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દુનિયાને આપવામાં આવેલો પ્રેમ સંદેશ છે. રાસલીલાનો અર્થ સંપૂર્ણ રીતે આધ્યાત્મ સાથે જોડાયેલો છે. એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણએ વ્રજની ગોપીઓ સાથે રાસલીલા કરી ત્યારે ત્યાં જેટલી પણ ગોપીઓ હતી તેમને એવું લાગી રહ્યું હતું કે તે શ્રી કૃષ્ણ સાથે રાસ રમી રહી છે. આવી અનુભૂતિથી ગોપીઓને પરમાનંદની પ્રાપ્તિ થઈ. જીવનમાં નૃત્ય દ્વારા મળનારું આધ્યાત્મિક સુખ તે મહારાસનું જ છે. એક રૂપ પણ કહેવાય છે. શ્રી કૃષ્ણએ આ જ સંદેશ બાળપણમાં ગોપીઓ અને રાસલીલાના માધ્યમથી જગતને આપ્યો છે. રાસલીલા દરેક ગોપીઓ શ્રી કૃષ્ણ સાથે રાસ રમવાનો અનુભવ ઈશ્વરના સર્વવ્યાપક હોવાનું સૌથી મોટું પ્રમાણ છે. વ્રજમાં શરદ પૂર્ણિમાના અવસરે આજે પણ રાસલીલા અને શ્રી કૃષ્ણ લીલાઓની આનંદ લેવામાં આવે છે. આ રાસોત્સવને કૌમુદી મહોત્સવ પણ કહે છે. એવું કહેવામાં આવે છે કે શ્રી કૃષ્ણનો રાસલીલા તેમના પરમ ભક્ત નરસિંહ મહેતા એવા તો ખોવાઈ ગયા હતા કે મશાલની અગ્નિ ધીરે ધીરે તેમના હાથે પહોંચી અને તેમનો અડધો હાથ બળી ગયો. તેનું પણ તેમને ભાન ન રહ્યું હતું. શરદ પૂર્ણિમાનું વ્રત કેવી રીતે કરશો? શરદ પૂર્ણિમાના શુભ અવસરે પ્રાતકાળે ઉઠી સ્નાનાદિ કાર્યમાંથી પરવારીને પોતાના ઈષ્ટદેવનું પૂજન કરવું. ઇન્દ્ર, કુબેર અને મહાલક્ષ્મીનું પૂજન કરીને ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. ત્યારબાદ ગંધ પુષ્પો અર્પણ કરવા જોઈએ અને તેમને દાન દક્ષિણા આપવી જોઈએ. લક્ષ્મી પ્રાપ્તિ માટે આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે જાગરણ કરનારની ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે. સામાન્ય રીતે આ વ્રત સ્ત્રીઓ કરે છે. ઉપવાસ કરનારી સ્ત્રીઓ આ દિવસે લાકડાના બાજટ પર સાથિયા બનાવીને તેમના પર પાણીનો કળશ મૂકે છે. ત્યારબાદ ઘઉંના
તેર દાણા હાથમાં રાખીને શરદ પૂર્ણિમાની વ્રતકથા સાંભળે છે. રાત્રે ચંદ્રમાને અર્ઘ્ય આપે છે અને ત્યાર પછી જ ભોજન કરે છે. મંદિરમાં ખીર વગેરેનું દાન કરવાનું વિધાન પણ છે. હેપી શરદ પૂર્ણિમા. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વ દર્શક મિત્રોને શરદ પૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે. આભાર, ધન્યવાદ.